કામરાજ ખાતે ઉરાસનંદની સોસાયટી વિભાગ 1 અને 2 આપ જોઈ રહ્યા છો પાણી કેટલું ભર્યું છે। ઘરની અંદર પણ પાણી ફૂટ પાણી ભર્યું છે। હાલમાં અત્યારે લાઇટ નથી। હજી કોઈ સરકારી માણસો અહીંયા કંઈ તપાસ કરવા આવ્યા નથી। જે તે સમયે એ લોકો આશ્વાસન આપી ગયા હતા કે ડિમોલેશન કરશું, તમારે હવે પાણીનો પ્રશ્ન હલ થાય। એ બાબત હજી એક પણ કાર્ય થયું નથી। અમારે અહીંયા સાધારણ માણસો રહે છે। અવારનવાર હર વર્ષે આનો આ પ્રશ્ન આવે છે। આ ખાડીનું પાણી છે, ગંદુ પાણી છે। આમાં એરું, પડકા, સાપ આવું બધું આવે છે। આમાં કોઈ પણને કાંઈ તકલીફ થઈ તો આનો જવાબદાર કોણ? અત્યારે તમે જોવો છો નાના બાળકો લઈ માણસો ઘરેથી બહાર જાય છે પોતાના ઘર મેકીને। તો આ બધી તકલીફ પડે છે અવારનવાર હર વર્ષે। તો આના કાંઈ સોલ્યુશન, કાંઈ રસ્તો કોઈ પણ હોય તો અહીં વ્રતની આપીને કહી તો જાઓ કે ભાઈ આ રીતની અમે સુવિધા કરી દેવું કે આમ કરશું। હર વખતે આશ્વાસન આપો છો, એવું હવે અમારે જોતું નથી। સુવિધા અને આ તકલીફમાંથી મુક્ત કરાઈ શકો તો વ્રતનંદનીમાં વેલકમ છે। અને અત્યારે તમારે કોઈને એન્ટ્રી છે નહીં। જય હિન્દ, જય ભારત। વેરા બિલ કોઈ પણ ટાઈમેસર ન ભર્યો હોય તો અમને ગ્રામ પંચાયત કહે છે કે વેરા બિલ કેમ નથી ભર્યું, કે કોઈ પણ કામ હોય તો વેરા બિલ પહેલાં અમને માગે છે કે કાંઈ પણ કામ હોય તો વેરા બિલ પહેલાં માગે છે કે વેરા બિલ તમે રજૂ કરો તો તમારું આગળ કામ થાય છે। તો વેરા બિલ અમે ભરી દેતા છતાં અમારું કામ થતું નથી। બરાબર, અહીંયા કંઈ પણ થયું છે રજૂ કરતા અમે વેરા બિલ ભરી દેતા છતાં અમારું કામ કોઈ પણ થતું નથી। અત્યારે નાના બાળકો અને સત્તા બધા હેરાન થાય છે। તો આનો જવાબદાર કોણ? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોણ રહેશે કે ફલફૂડ પામશે? એટલું કેવું છે। હા, હાલો વાંધો નહીં। અહીંયાનું હલ કરે, અહીંયાની અમને સુવિધા આપે કે અમે વેરા બિલ ટાઈમસર ભરી દઈએ છીએ। અમને ભરી દેતા છતાં અમને સુવિધા મળવી જોઈએ। બરાબર, અમે જય ભારત અને અમે ભારતની હારે જ છીએ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હારે જ છીએ। જય ભારત।